नमस्कार भाई बहनों, जय हिंद। भाई बहनों, आरएफओ परीक्षाની પ્રિલિમિનરીનો તબક્કો પૂરો થઈ ગયો છે। મુખ્ય પરીક્ષા ઓગસ્ટના લાસ્ટ વીકમાં લેવાવાની વાતો છે। હજી સુધી જ્યારે હું આજના રોજ આ લેક્ચર લઈ રહ્યો છું ત્યાં સુધી પરિણામ આવ્યું નથી। ફાઇનલ આન્સર કી આવી ગઈ છે। બની શકે આજકાલમાં જ પરિણામ આવે। આ આરએફઓ મુખ્ય પરીક્ષાની અંતર્ગત જે પેપર 5 રજૂ થયું છે એ પેપર 5 ઉપર આ લેક્ચરમાં હું થોડી ચર્ચા કરવા માંગુ છું કે એ પેપર 5ની તૈયારી માનસ એકેડમી અને મયુર દ્વિવેદી કઈ રીતે કરાવશે। સર્વપ્રથમ તો એક વાત હું આપ સૌને એ જણાવવા માંગીશ કે જીપીએસસી આરએફઓમાં પેપર 5 સિલેબસની અંતર્ગત ગોઠવી પર્યાવરણ અને વન સંબંધી વિવિધ વિભાવનાઓ અને તેના ભારતમાં ઇમ્પ્લિકેશન્સને સિલેબસના સ્વરૂપમાં સ્થાપિત કર્યું છે। સાથોસાથ બીજા 4 પેપર પણ રાખ્યા છે। આ 5 પેપરને મહિના દિવસની અંદર કેમ તૈયાર કરવા, એમાંય 5મો પેપર તો એકદમ અજાણ્યું દેખાય છે કે એને કેમ તૈયાર કરવું। મને લાગે છે લોક પ્રશાસનના જે વિવિધ ચિંતકો કહેતા હોય છે કે લોક પ્રશાસન એક વિશુદ્ધ વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન હોવાના આધારે જે લોકસેવકો છે એ લોકસેવકો બધા રોબોટની જેમ કામ કરે છે અને એવી જ કંઈક અપેક્ષા આપણી પાસે જીપીએસસી રાખી રહ્યું હોય એવું લાગે છે કે આપણે 30 દિવસ કે એનાથી ઓછા સમયગાળામાં આખા 5 પેપરની સરસ તૈયારી કરી લઈએ અને 5મા પેપર કે જે તદ્દન નવું છે મોટા ભાગના મેન્સ દેનારા વિદ્યાર્થીઓ માટે એને પણ એ લોકો તૈયાર કરી લેશે। ઠીક છે, એ લોકોને નિયમ બનાવવાની અને પરીક્ષાનું આયોજન કરવાની સત્તા છે અને એ સત્તાનો આપણે સ્વીકાર કરીએ છીએ અને 30 દિવસની અંદર જ આ પેપર 5 સહિત સંપૂર્ણ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એ આપ સૌ પ્રયત્ન કરશો। એ પ્રયત્નમાં માનસ એકેડમી આપ સૌની સાથે છે। ભાઈ બહેનો, હું અહીંયા પેપર 5 ઉપર આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માગું છું। પેપર 5ની અંતર્ગત જે કુલ માર્ક્સ છે 150 છે, ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે। આરએફઓ મુખ્ય પરીક્ષાનું પેપર 5, એનો સમય 3 કલાકનો રહેશે। ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે, આ બધું જાણો છો। કુલ 15 પ્રશ્ન પૂછાશે, દરેક પ્રશ્નના 10 માર્ક્સ હશે। દરેક પ્રશ્નનો અંદાજિત જવાબ આપણે 200 શબ્દમાં લખવાનો છે અને કુલ માર્ક્સ 150 થશે। દેટ મીન્સ કે 3 કલાકના સમયગાળામાં જો આપણે ખરેખર 15 પ્રશ્ન લખવા હોય તો આપણે 3000 શબ્દ 3 કલાકમાં લખવા પડશે। એનો અર્થ એ થયો કે દર 1 કલાકે આપણે 1000 શબ્દ લખવા પડશે। એનો અર્થ એ થયો કે દર 10 મિનિટે એક પ્રશ્નનો જવાબ લખવો પડશે। 10 થી 12 મિનિટમાં જો આપણે જવાબ નથી લખી શકતા તો આપણે પેપર પૂર્ણ નહીં કરી શકીએ। અભ્યાસક્રમ જોઈએ આનો તો 12 વિભાગોમાં અભ્યાસક્રમ જે વહેંચાયેલો છે એ 12 વિભાગોની અંતર્ગત લગભગ 85 થી 90 ટોપિક્સ આપણે તૈયાર કરવાના આવે છે। દરેક ટોપિકને 1-1 કલાક આપીએ ને તોય 90 કલાકનો સમય લાગે અને રોજ આપણે જો 12 થી 13 કલાક મહેનત કરી શકીએ એવી સ્થિતિમાં છીએ તો આપણને 1-1 ટોપિકને 1-1 કલાક આપવાથી લગભગ 12 કલાક લેખે 7 થી 8 દિવસનો સમય લાગે। શું આપણે બધા વિવેકાનંદ છીએ કે એકવાર એક ટોપિક જોશું એટલે એનાથી ગમે તે પ્રશ્ન આવે એનો જવાબ લખી નાખશું? મુશ્કેલ અને કઠિન કાર્ય છે। આ મુશ્કેલ અને કઠિન કાર્યમાં એક હકારાત્મક બાબત એ છુપાયેલી છે કે જેટલા પણ લોકો મેન્સ લખી રહ્યા છે એમાંથી મોટા ભાગના લોકો માટે આ મુશ્કેલ અને કઠિન છે। ધેટ મીન્સ પેપર 5ને લઈને કોમ્પિટિશનમાં સૌ સરખા છે। આપણે એવું પણ બોલી શકીએ સૌ નબળા છે અને એ નબળાઓની વચ્ચે જે સૌથી વધુ સબળો અથવા હું એમ કહીશ જે સૌથી ઓછો નબળો છે એને સૌથી વધુ માર્ક્સ આવી જશે અને જેને સૌથી વધુ માર્ક્સ આવી જશે એ સિલેક્શન લિસ્ટમાં આવી જશે। તો આ 12 ટોપિક્સ યા 12 વિભાગ જે સિલેબસના છે થોડુંક આપની સાથે ચર્ચા કરવા માંગુ છું કે અમે લોકો એવું વિચારી રહ્યા છીએ કે આ 12 વિભાગને વિદ્યાર્થીઓને એવી રીતે તૈયાર કરવામાં આવે કે એને ઓછામાં ઓછું વાંચવું પડે અને વાંચનનો સમય એ લેખનમાં આપી શકે અને એ લેખનના માધ્યમથી પોતાની રજૂઆતને વધુ પ્રભાવશાળી બનાવી પોતાના અધિકતમ માર્ક્સ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે। સિલેબસ ઉપર થોડોક પ્રકાશ પાડવાની ઈચ્છા છે કે આપ સૌને સમક્ષ આ સિલેબસ લાવું। સિલેબસને મેં એવી રીતના ગોઠવો છે કે ગુજરાતી અને અંગ્રેજી બંને શબ્દ તમારી સામે જ આવી રીતના ગોઠવાય અને એનાથી આપણને ઘણા ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો જ યુઝ કર્યો છે સિલેબસમાં
તો આપણને સિલેબસની સુસ્પષ્ટ સમજ મળવી બહુ જરૂરી છે. અને એ દ્રષ્ટિથી પહેલો ટોપિક વન અને પર્યાવરણ સાથે આપણો જે સાંસ્કૃતિક ઐતિહાસિક સંબંધ રહ્યો છે એ પહેલો ટોપિક છે. અને આમાં એક આપણે મુદ્દો બનાવીએ તો લગભગ 1.5 થી 2 પાનામાં આનું કન્ટેન્ટ તૈયાર થઈ જાય અને આપણે આ વિષય સરસ રીતે તૈયાર કરી શકીએ છીએ. એ પછી સિલ્વીકલ્ચર, દેટ મીન્સ વનવૃક્ષ વિજ્ઞાનને લઈને જુદા જુદા આયામો આપણને સિલેબસમાં રજૂ કરવામાં આવ્યા છે કે આ વનવૃક્ષ વિજ્ઞાન છે શું, કયા સિદ્ધાંતો પર આધારિત હોય છે, કયા પરિબળો એને પ્રભાવિત કરે છે, અને એની અંતર્ગત જે પુનર્જીવનની પ્રોસેસ હોય છે, કોઈ વનને પુનર્જીવન આપવું, તો એનાથી સંબંધિત આયામો કયા કયા છે એની પર પ્રકાશ પાડવાની કોશિશ કરી. નિશ્ચિતપણે મારા ભાઈ બહેનો, જનરલ સ્ટડીઝની તૈયારી કરવામાં જીપીએસસીની અંતર્ગત જે સિલેબસ રજૂ થયો છે એમાં સિલ્વીકલ્ચરનો ક્યાંય ઉલ્લેખ નથી. એટલે સિલ્વીકલ્ચરથી તમે તદ્દન અજાણ હશો અને એના પરિણામે તમારામાં આત્મવિશ્વાસની કમી જાગશે કે હું આ ટોપિકને આટલા ટૂંકા ગાળામાં કેમ તૈયાર કરીશ. ભાઈ બહેનો, આને લઈને એક નિશ્ચિત નીતિ બનાવેલી છે અને આ નીતિ હેઠળ આપણે કમસે કમ 5 થી 6 કલાકમાં આ આખો ટોપિક તૈયાર કરી શકીએ છીએ. કદાચ એનાથી પણ ઓછો સમય લાગે. ભાઈ બહેનો, એ પછી ત્રીજો ટોપિક છે ભારત અને ગુજરાતમાં વનના પ્રકાર. ત્રીજા ટોપિકની અંતર્ગત 3 ભાગો આવે છે. વનના પ્રકાર એક હતો, પછી મેંગ્રોવ વન વિશે છે અને કૃષિ એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ વિશે છે. ભાઈ બહેનો, આ ટોપિકની એક ખાસિયત છે કે આપણે જનરલ સ્ટડીઝમાં ભણતા હોઈએ છીએ. હમણાં જ જીપીએસસી મુખ્ય પરીક્ષામાં એગ્રો ક્લાઇમેટિક ઝોન ઉપર કંઈક પ્રશ્ન હતો જ. તો આ મુદ્દા મને આટલા અઘરા નથી લાગતા. આપણે કંઈક ને કંઈક જાણીએ છીએ અને કદાચ અચાનક જ કોઈ પ્રશ્ન આવી જાય તો આપણે કંઈક એની ઉપર પ્રકાશ પાડવામાં આજની તારીખે સક્ષમ છીએ. કહેવાનો મારો આશય એ છે કે ત્રીજા ટોપિકને લઈને આપણે આંશિકપણે કોન્ફિડન્સમાં છીએ કે આપણું કંઈક તૈયાર છે, આંશિકપણે નથી કોન્ફિડન્સમાં કે હજી આમાં કંઈક પર્યાવરણ અને વનની દ્રષ્ટિથી વાંચવાનું હોઈ શકે. નિશ્ચિતપણે છે અને એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. ચોથો વિભાગ છે સિલેબસમાં એગ્રો ફોરેસ્ટ્રી, કૃષિ વનીકરણ, સોશિયલ ફોરેસ્ટ્રી, સામાજિક વનીકરણ અને સહભાગી વન વ્યવસ્થા. આ જે આખો ટોપિક છે એ પણ આપણા જીપીએસસીના જનરલ સ્ટડીઝના સિલેબસમાં ક્યાંય ખાસ આપણને વાંચવામાં આવ્યો નથી. અને માટે આ ત્રણેય શબ્દથી જોડાયેલી વિભાવના, એનાથી સંબંધિત મુદ્દાઓ ઉપર આપણે તૈયારી કરવી પડશે. અને એ તૈયારી એટલી એવી રાખવી પડશે કે આમાંથી કોઈ ડાયમેન્શન ઉપર ક્વેશ્ચન આવે તો આપણે ખરેખર સાર્થકપણે એનો જવાબ લખવામાં સક્ષમ હોવા જોઈએ. પાંચમો ટોપિક લેશું મારા ભાઈ બહેનો. પાંચમો વિભાગ જે સિલેબસમાં રજૂ થયેલો છે એ છે વન જમીન, જમીન સંરક્ષણ અને વોટરશેડ મેનેજમેન્ટ, જળ સ્ત્રાવ વ્યવસ્થાપન. સિલેબસમાં કંઈક જનરલ સ્ટડીઝના સિલેબસમાં કંઈક અંશે આનો ઉલ્લેખ છે, પરંતુ મોટાભાગે આપણે આ ટોપિક તૈયાર કરવાનો આવશે. અને એ ટોપિક તૈયાર કરવાના સંદર્ભમાં એક ખાસ સમસ્યા આપણી સમક્ષ એ આવશે કે આવા જે નવા ટોપિક્સ છે એ ટોપિક્સને લઈને કોઈ એક સોર્સ, કોઈ એક બુક નથી. હા, એ વાત સાચી કે માર્કેટમાં કોઈ ગાઈડ હોઈ શકે. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની અંતર્ગત મુખ્ય પરીક્ષામાં યુપીએસસી જે પ્રશ્નો પૂછે છે અને જે સિલેબસ છે એનાથી મળતો જોડતો આ સિલેબસ હોવાથી અંગ્રેજી અને હિન્દી ભાષામાં આની ગાઈડ્સ ઉપલબ્ધ હોઈ શકે. અમારી કોશિશ છે આ બધું તમને ગુજરાતી ભાષામાં સરળ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે અને એ એટલું સંક્ષિપ્ત હોય કે તમારો વધારાનો સમય બગડે નહીં અને તમે આ ટોપિક્સને 200 શબ્દના જવાબ લખવાની દ્રષ્ટિથી તૈયાર કરી અને એક્ઝામમાં પરફોર્મન્સ આપી શકો. ભાઈ બહેનો, વન જમીન, જમીન સંરક્ષણ અને જળસ્ત્રાવ વ્યવસ્થાપન હેઠળ વન જમીનોનું વર્ગીકરણ સહેલો ટોપિક છે. જમીનની રચનાને અસર કરતા પરિબળો, આ પણ એક સહેલો ટોપિક છે. જમીનની ફળદ્રુપતાને અસર કરતા પરિબળો, આ બધા 3, 4, 5 પરિબળો હોય એની યાદી આપણે બનાવી શકીએ, એના પેરેગ્રાફ આપણે બનાવી શકીએ અને એ ટોપિક ત્યાં પૂરો થઈ જાય. જમીન સંરક્ષણની વ્યાખ્યા, આ ધોવાણ તો આપણે જીપીએસસીની જનરલ સ્ટડીઝની તૈયારીમાં જ્યારે પ્રિલિમિનરીમાં ભૌતિક ભૂગોળ ભણીએ છીએ તો એની અંતર્ગત આ સામેલ થયેલું જ હોય છે. એટલે મેં રાઇટની નિશાની લગાડી છે કે આમાં તમને કંઈક ને કંઈક સરસ રીતે આવડે જ છે. એ પછી ખારાશ અને ક્ષારયુક્ત જમીનનો સુધાર, વોટર લોગિંગ વગેરે જેવી જમીન સંબંધી સમસ્યાઓ છે એની ઉપર એક એમણે ટોપિક રાખ્યો છે. જમીન સંરક્ષણમાં જંગલો શું ભૂમિકા ભજવે છે, લીલા પાંદડાના ખાતર માટે કાપવાની જોગવાઈ, આ એકદમ નવો ટોપિક છે આપણા માટે. વન પર્ણ કચરો વગેરે જેવી બાબતો. જમીન સુધારણામાં સૂક્ષ્મ સજીવોની ભૂમિકા, એન ચક્ર, સી ચક્ર અને વેબ. જળ સ્ત્રાવ વ્યવસ્થાપન, વોટરશેડ મેનેજમેન્ટનો આખો કન્સેપ્ટ આપણે તૈયાર કરવાનો આવશે. અને સંસાધન વ્યવસ્થાપનમાં વન વૃક્ષો અને લઘુવનોની ભૂમિકા, વન જળ વિજ્ઞાન, ફોરેસ્ટ, હાઇડ્રોલોજી,
ટોરેન્ટ કંટ્રોલના સંદર્ભમાં જળસ્ત્રાવ વિકાસ, નદી માર્ગની સ્થિરતા, પડતર જમીનનું વ્યવસ્થાપન વગેરે જેવા મુદ્દાઓ આપણે આ 5મા વિભાગની અંતર્ગત તૈયાર કરવાના આવશે. સેમ 6ઠ્ઠા વિભાગનો આપણે જોવા જઈએ તો આટલા બધા ટોપિક્સ એની અંતર્ગત આવે છે. એક પ્લસ પોઈન્ટ છે 6ઠ્ઠા વિભાગનો કે આપણે જીએસની અંતર્ગત આ બધું ભણતા હોઈએ છીએ. પર્યાવરણીય સંરક્ષણ અને જૈવ વિવિધતા, પર્યાવરણના ઘટકો, મહત્વ અને સિદ્ધાંતો, વન વિનાશની સમસ્યા, પ્રદૂષણ, એના પ્રકારો, વિવિધ પ્રકારને મેં જુદા જુદા ભાગમાં વેચી નાખ્યા. ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ્સ, ઓઝોન, એસિડ રેન, આ તમામને અસર અને એના નિયંત્રણના ઉપાયો, પર્યાવરણીય મોનિટરિંગ, ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોની ભૂમિકા, હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણનું નિયંત્રણ અને નિવારણ, ભારતમાં પર્યાવરણીય નીતિ અને કાનૂન, ઘણા બધા કાયદાઓ છે. એટલે મેં એને ટીક નથી કર્યું કે આને તૈયાર કરવું આપણે અલગથી જ કરવું પડશે. જ્યાં મેં ટીકની નિશાની લગાડેલી છે એ કંઈક ને કંઈક આપણું તૈયાર છે, એનું મટીરિયલ પણ ઇઝીલી અવેલેબલ છે. ભાઈ બહેનો, પર્યાવરણીય અસર મૂલ્યાંકન જીપીએસસી મેન્સના અન્ય પરીક્ષાઓમાં પણ આપણે જોઈએ છીએ ટોપિક હોય જ છે. એટલે આપણે કદાચ તૈયાર હોઈ શકે જો આપણે કોઈ પહેલાં મેન્સ આપેલી હોય તો. ભાઈ બહેનો, એ સિવાય પરિસ્થિતિ વિજ્ઞાન અને પર્યાવરણીય સંરક્ષણની તુલનામાં જળસ્ત્રાવ વિકાસનું અર્થશાસ્ત્રીય મૂલ્યાંકન, મતલબ એનું આર્થિક મહત્વ શું છે, આર્થિક પાસાઓ એના કયા કયા છે, એ આપણે આ 6ઠ્ઠા ટોપિકમાં ભણવાના આવશે. 6ઠ્ઠા વિભાગમાં 7મો વિભાગ વન કાર્યકારી યોજના. ભાઈ બહેનો, આ ટોપિક એકદમ નવો છે. આ વિભાગ આખો નવો છે. આપણે કદાચ અત્યાર સુધીમાં ક્યાંય વાંચવામાં આવેલો ન હોય, સિવાય કે આપ વન અને પર્યાવરણ સંબંધી કોઈ સ્નાતક સ્તરે કાર્યવાહી કરેલી હોય, કોઈ કોર્સ કરેલો હોય. એની અંતર્ગત જે ટોપિક્સ છે એકદમ નવા: વન આયોજન, સંકલિત આયોજન માટે મૂલ્યાંકન અને નિરીક્ષણના સાધનો અભિગમો, વન સંસાધનો, કાર્યકારી આયોજન સંબંધી બાબતો, વિભાગીય કાર્યકારી યોજનાઓ, અને એક અગત્યનો ટોપિક છે વન આયોજનમાં રિમોટ સેન્સિંગની ભૂમિકા. આ વન આયોજનમાં આ ટોપિકથી પ્રશ્ન આવવાની મને બહુ શક્યતા દેખાઈ રહી છે. ભાઈ બહેનો, એને આપણે તૈયાર કરીશું એવી રીતના જ્યારે આપણે મુખ્ય પરીક્ષા માટે ભેગા થઈશું. ભાઈ બહેનો, વન પરિસ્થિતિ વિજ્ઞાન 8મો વિભાગ છે, ફોરેસ્ટ ઇકોલોજી અને એથનોબોટની, વંશીય વનસ્પતિ શાસ્ત્ર. એમાં પણ આપણને 2-3 ટોપિક એવા મળે છે કે જે આપણે ઓલરેડી પ્રિલિમિનરી અને મેન્સની તૈયારીમાં જનરલ સ્ટડીઝમાં આપણે જીપીએસસીમાં તૈયાર કરેલું છે. વન પરિસ્થિતિ વિજ્ઞાન, અંગ્રેજી ભાષામાં ફોરેસ્ટ ઇકોલોજી કહીએ તો એના જુદા જુદા ડાયમેન્શન્સ જે જનરલી આપણે 11મા 12મા ધોરણની બાયોલોજીમાં જ ભણતા હોઈએ છીએ, એ મુદ્દાઓ આની અંતર્ગત સામેલ કરાયા છે. અને ભારતમાં વનોના પ્રકાર તો આપણને કદાચ બહુ સારી રીતે આવડતા જ હશે. પ્રિલિમિનરી અને મેન્સમાં એના વિશે ખૂબ પ્રશ્ન પૂછાયા છે, ચાહે કોઈ પણ જીપીએસસીની પરીક્ષા હોય. ભાઈ બહેનો, એ પછી 9મો ટોપિક છે, 9મો વિભાગ છે, ક્ષમા કરજો, 9મો વિભાગ વન્યજીવ વ્યવસ્થાપન અને વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટની અંતર્ગત આપણે જાણીએ છીએ અનુચ્છેદ 48 ક આપણા એક આદર્શના રૂપમાં છે બંધારણનો, અને એને ધ્યાને રાખીને વન્યજીવ વ્યવસ્થાપન સંબંધી વિવિધ આયામો 9મા ટોપિકમાં રજૂ કરવામાં આવ્યા છે. આપણા માટે વિસ્તૃત તૈયારીની દ્રષ્ટિથી આ એક નવો ટોપિક છે કે જેમાં આપણે વ્યવસ્થિતપણે ધ્યાન આપવું પડશે, સમજ કેળવવી પડશે, અને જે વાતો યાદ રાખવાની હશે એ બાબતોને ગોખવી પણ પડશે. ભાઈ બહેનો, એ પછી 10મા ટોપિક ઉપર આપણે આવીએ. 10મો ટોપિક એવું કહે છે કે વન અર્થશાસ્ત્ર સંદર્ભમાં ઇકોનોમિક્સના કન્સર્નથી આપણે જંગલોનું વિશ્લેષણ કરવાનું છે. જંગલોની ઉપયોગિતા, જંગલોની અંતર્ગત મળતા એવા સંસાધનો કે જેનું આર્થિક મહત્વ છે. અને નિશ્ચિતપણે જ્યાં અર્થશાસ્ત્રની વાત આવે ત્યાં મૂળભૂત એના જે મુદ્દાઓ છે એમાં માંગ અને પુરવઠો યા એક્સપેન્ડિચર એન્ડ પ્રોફિટ એનાલિસિસ જેવી બાબતો, કોસ્ટ બેનિફિટ કહેવાય એને, એનાલિસિસ, એ આખી બાબતો આપણે તૈયાર કરવાની આવશે. એ સિવાય ગુજરાતમાં MFP જે બનેલા છે એની પણ શું ભૂમિકા છે એ આપણે જોવાની આવશે આપણા સિલેબસની અંતર્ગત. ભાઈ બહેનો, એ પછી વન અને પર્યાવરણનું કાયદાકીય અને નીતિકીય માળખું, દેટ મીન્સ ભારત સરકારની વન અને પર્યાવરણની નીતિઓ અને સંબંધિત કાયદાઓનો વિસ્તૃત અભ્યાસ આપણે આ વિભાગ નંબર 11માં કરીશું. અને એ સંદર્ભમાં પણ આપણે ઘણી બધી યોજનાઓ અને નીતિઓ તૈયાર કરતા જોઈએ છીએ. તો આ 2 ટોપિકમાં આપણને કંઈક ખબર પડે છે. વન નીતિ 1988માં જે આવેલી છે એ નીતિનું જ અત્યારે વિસ્તૃત મહત્વ છે. તો આ નીતિઓ ઉપર આપણને પ્રશ્ન આવી શકે 11મા વિભાગથી. એ પછી ગ્લોબલ લેવલે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટે શું ઇફર્ટ્સ છે એને લઈને 12મો ટોપિક છે. લગભગ બધા જ ટોપિક આપણે જનરલ સ્ટડીઝમાં તૈયાર કરીએ છીએ અને તૈયાર થયેલા હોય છે. ભાઈ બહેનો, આ સિલેબસની આખી આવી રીતના રજૂઆત તમને અમે આ વિડીયોની સાથે જ PDF અવેલેબલ કરાવીશું, જેથી કરીને ખરેખર તમારે જો પ્રિલિમિનરી પાસ થઈ હોય અને મેન્સ આપવાની હોય તો તમે સિસ્ટમેટિકલી ટોપિક બાય ટોપિક પ્રિપરેશન કરી શકો.
હવે પ્રશ્ન ઊભો થાય કે શું માનસ એકેડમી RFO મેન્સમાં પેપર 5નો અભ્યાસ કરાવશે, તૈયારી કરાવશે? તો બિલકુલ અમે એના માટે તૈયાર છીએ. અમારી આખી સ્ટડી મટીરિયલ સંબંધી નીતિ, લેક્ચર્સ પ્રોગ્રામ, ટેસ્ટ પ્રોગ્રામ, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ વગેરે જેવા વિવિધ આયામોના સંદર્ભમાં એક યોજના અમે ઘડી છે. અને જો એક્ઝામિનેશન ડેટ જે ઓગસ્ટના લાસ્ટ વીકમાં જ છે એની એ જ રહે તો સંક્ષિપ્તમાં સર્વાંગી અભ્યાસ કરાવવાની યથાશક્ય અમે કોશિશ કરીશું. સિલેબસ ન્યાયપૂર્ણ રીતે અને સર્વાંગી રીતે શાંતિથી ભણવો હોય તો આ સિલેબસને પૂર્ણ કરવામાં મારા ભાઈ બહેનો કમસે કમ 150 થી 150 કલાક લાગે મને ભણાવવા માટે, અભ્યાસ કરાવવા માટે. પરંતુ 150-150 કલાક જો હું તમારી લઈ લઉં અને ઓગસ્ટના લાસ્ટ વીકમાં જ જો પરીક્ષા હોય તો એ એક પ્રકારનું ઇમ્બેલેન્સ ક્રિએટ થશે. એ હકીકતને આપણે સ્વીકારીએ છીએ કે RFO મેન્સ એક્ઝામિનેશનમાં પેપર 5નો ડિસાઇસિવ રોલ હશે. કારણ કે બાકીના 4 પેપરમાં મોર ઓર લેસ બધા જ જે કેન્ડિડેટ્સ છે એની ક્ષમતા લગભગ સરખી હશે. પરફોર્મન્સ ભલે જુદું જુદું હોય પરંતુ ક્ષમતાના સ્તરે લગભગ તેઓ સરખા જ હશે. પેપર 5માં ક્ષમતાને લઈને જે તફાવત ઊભો થશે અને એનાથી પરફોર્મન્સ અને માર્ક્સમાં જે તફાવત ઊભો થશે એનાથી જ સફળતા ખરેખર નક્કી થશે. ભાઈ બહેનો, સમયની મર્યાદા ઓગસ્ટના લાસ્ટ વીકમાં જો મેન્સ લેવાય તો અમે આની અંતર્ગત જે અમે ટોપિક સિલેક્ટ કરશું એટલા જ ટોપિક તૈયાર કરાવશું કે જેનાથી 15માંથી 10 થી 12 પ્રશ્નો કવર થઈ જાય એવી અમારી ધારણા અને કોશિશ રહેશે. પરંતુ જો આ એક્ઝામિનેશન 1 મહિના કે તેનાથી વધુ સમય માટે ડિલે થઈ, મેન્સ એક્ઝામ પાછળ લઈ ગઈ GPSC RFO મેન્સ, તો અમે 1 મહિનાનો પણ વધારાનો સમય મળશે તો અમે સંપૂર્ણ સિલેબસ પૂરો કરાવીશું વિથ ટોપિક, વિથ સ્ટડી મટીરિયલ, વિથ આન્સર રાઇટિંગ. અને આપણી પદ્ધતિ આ પેપરની તૈયારીમાં એવી જ રહેશે. એક વાત ધ્યાનમાં રાખજો, GPSC આ પ્રશ્ન પેપર ઉપર એવા પ્રશ્ન નહીં બનાવી શકે કે જેમાં વધુ પડતી મૌલિકતાની જરૂરિયાત પડે. લોક પ્રશાસન અને નીતિશાસ્ત્ર જેવા વિષયોમાં, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેવા વિષયોમાં જેટલી મૌલિકતા અને મૌલિક વિચાર ક્ષમતાની જરૂરિયાત હોય છે વિદ્યાર્થીમાં વિકસિત કરવાની, એટલી જરૂરિયાત આ પેપર 5માં મને પહેલી દ્રષ્ટિથી દેખાતી નથી. કારણ કે આ પેપર 5 હકીકતે જોવા જાવ તો વિશુદ્ધ વિજ્ઞાન છે, એક વર્ણનાત્મક વિષય છે કે જેની અંતર્ગત જે મોટાભાગના આયામો એવા છે કે જેમાં મૌલિક વિચાર ક્ષમતાના સ્થાને જે પૂછ્યું છે એને અંતર્ગત જે બાબતો સત્ય છે એ રજૂ કરવાની જ હોય છે. તો જે રીતે આપણે અન્ય મુખ્ય પરીક્ષાઓમાં ભૌતિક ભૂગોળના પ્રશ્નો માટે તૈયારી કરીએ છીએ અને એમાં કોઈ એનાલિટિકલ ક્વેશ્ચન યા હાઈલી ઇવેલ્યુએશન સેન્ટ્રિક આપને પોતાની મૌલિક વિચારો પર આધારિત પ્રશ્નો ઓછામાં ઓછા આવતા હોય છે, એમ પેપર 5માં પણ એવા મૌલિક વિચાર આધારિત પ્રશ્નોની સંખ્યા ઓછી રહેશે. મને લાગે છે 3-4થી વધારે નહીં રહે. બાકીના જે 10 થી 12 પ્રશ્નો છે આપણને 100 થી 120 માર્કમાં બહેતરીન પરફોર્મન્સ કરવાનો અવસર આપે છે. મારું ધ્યાન એની ઉપર હું કેન્દ્રિત રાખીશ જો ઓગસ્ટના એન્ડમાં એક્ઝામ થઈ તો. અને એ ધ્યાનના માધ્યમથી હું તમને એ સ્થિતિમાં મૂકવાની કોશિશ કરીશ કે જેથી કોઈ પ્રશ્ન પૂછાયો છે તો એ પ્રશ્નના સાપેક્ષમાં સાર્થક મુદ્દાઓ તમે ક્રમબદ્ધપણે રજૂ કરી આવો અને ત્યાં કોઈ નકશો કે ચિત્રની જરૂરિયાત હોય તો એ નકશો કે ચિત્ર તમે રજૂ કરી શકો. ચૂંકિ ભૂગોળ સાથે આ વિષય ગહેરાઈથી જોડાયેલો છે એટલે નકશાની ઉપયોગિતા ગુજરાત રાજ્ય ભારત દેશના સંદર્ભમાં રહેશે જ. આપણે નકશાની સાથે જ પ્રિપેરેશન કરવાનું રાખશું, જ્યાં નકશાની સાર્થકતા હશે ત્યાં જબરદસ્તી નહીં ઘુસાડીએ. બીજી વાત કે જનરલ સ્ટડીઝ મેન્સ તૈયાર કરાવવાની અમારી જે વ્યૂહરચના રહી છે કે અમે લોકો એવા વિષયો જે સહેલા સરળ છે એમાં મટીરિયલ આપી દઈએ છીએ અને એ મટીરિયલના બેઝ ઉપર અમે ટેસ્ટનું આયોજન કરીએ છીએ. અને જે અઘરા અને જેમાં કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીની નિર્ણાયક જરૂરિયાત હોય એવા મુદ્દાઓને અમે ક્લાસમાં જ ડિસ્કસ કરીએ છીએ. અને ક્લાસમાં ડિસ્કસ કર્યા પછી એની અંતર્ગત અમે લેખન કાર્ય કરાવીએ છીએ કે ખરેખર આ મુદ્દાથી આવા કોઈ પ્રશ્ન આવી ગયા તો એ તમામ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખી શકાય એ જવાબોનું લેખન અમે ક્લાસમાં જ કરાવીએ છીએ. અને એટલે ક્લાસ નોટ લેખન અમારી મેન્સ બેચનો એક પાયાનું તત્વ છે.
કે એક એવી ક્લાસ નોટ વિદ્યાર્થીની અમે તૈયાર કરાવીએ કે જેને એ 5-10 વખત રિવાઇઝ કરીને મેન્સ એક્ઝામ આપવા જઈ શકે અને એ ક્લાસ નોટના નક્કર જ્ઞાનના બળે તે પોતાનું બહેતરીન પરફોર્મન્સ આપી શકે. પાછલી પરીક્ષાઓમાં અમને જે જ્વલંત સફળતાઓ મળી છે એ સફળતાનું તાર્કિક કારણ આ જ છે કે જે યુવાનો પરીક્ષા દેવા ગયા એ લોકોએ સરસ મહેનત કરી, સખત મહેનત કરી તથા અમે લોકોએ અને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, મૌલિક વિચાર ક્ષમતાનો વિકાસ, વિશ્લેષણ ક્ષમતાનો વિકાસ અને જવાબ લેખન માટે નોટ્સ લેખનની આખી વ્યવસ્થા સંભાળી. એક લેક્ચર જે સ્પીચના રૂપમાં હું તમને આપું એમાંથી ખરેખર તમને કેટલું યાદ રહેશે, ખાસ કરીને એક્ઝામના દિવસે, મહિના દિવસ પછી એક્ઝામ છે ત્યારે. એના કરતાં હું જે બોલું છું, જે સમજાવું છું અને એમાંથી જે લખવા લાયક બાબતો છે એ જો હું લખાવી દઉં તો એ તમારી પાસે 1 મહિના, 2 મહિના, 3 મહિના જેટલા સમયની જરૂરિયાત હોય એટલો સમય એ તમારી પાસે રહેશે અને તમે એને 1 વખત, 2 વખત, 5 વખત, 10 વખત રિવાઇઝ કરી અને એના આધારે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકશો. તો ભાઈ બહેનો, કદાચ અમારી પ્રક્રિયા સમય સાધ્ય લાગે કે અમે જે રીતના લેક્ચર્સ લઈએ છીએ એ સમય સાધ્ય હોઈ શકે, પરંતુ એ સમયનો ઉપયોગ 100% થશે, નંબર 1. અને એ સમયનો ઉપયોગ એવી રીતે થશે કે જેનાથી તમારા એક્ઝામિનેશનની અંતર્ગત તમારું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય અને એના આધારે તમારા માર્ક્સ વધે. ભાઈ બહેનો, કઈ રીતના અમે ભણાવશું એની મેં આ ચર્ચા કર્યા પછી એને પણ હું પોઈન્ટ વાઇઝ ક્લિયર કરવા માગીશ કે અમે નંબર 1 અમે સિલેબસને 2 ભાગોમાં વહેંચીશું. સરળ રીતે સમજાઈ શકે એવા ટોપિક્સ અને સમજ તેમજ વિશ્લેષણ આધારિત ટોપિક્સ. જો આવા ટોપિક હશે તો એમાં નંબર 1 સ્ટડી મટીરિયલ આપવામાં આવશે. એ સ્ટડી મટીરિયલના આધારે આપને હોમવર્ક આપવામાં આવશે. હોમવર્કના આધારે ડેઇલી ટેસ્ટ થશે તથા વીકલી ટેસ્ટ થશે. નંબર 4 આ ડેઇલી ટેસ્ટ અને વીકલી ટેસ્ટમાં અમે જે તમને પ્રશ્નો પૂછીશું એ તમારે આ મટીરિયલ અને હોમવર્કના આધારે તમે તૈયાર કર્યા હશે. તે છતાં જો જવાબ નહીં લખી શકતા હોવ ટેસ્ટના પ્રશ્નોના તો એ જવાબ અમે ક્લાસમાં તૈયાર કરાવીશું. તો અઘરા પ્રશ્નો, તમને અઘરા લાગતા હોય પ્રશ્નો ક્લાસમાં તૈયાર કરાવાશે. આ નીતિ રહેશે અમારી એવા ટોપિક ઉપર કે જે સરળ રીતે એકવાર વાંચવાથી સમજાઈ જાય. હું એક એક્ઝામ્પલ આપું કે ભારતમાં જમીનોના પ્રકાર, તો કાળી જમીન, કાંપની જમીન, રાતી અને પીળી જમીન, આ પ્રકાર છે ને એની લાક્ષણિકતાઓ છે ને એનું ક્યાંક ને ક્યાંક વિતરણ થયેલું છે, ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. તો હવે આ ટોપિકને લઈને લેક્ચરમાં કંઈ મારે સમજાવવાની જરૂરિયાત પડે એવી કોઈ જરૂરિયાત તમને નહીં પડે એવું મને લાગે છે. તે છતાં તમે કહેશો તો આપણે ડિસ્કસ કરીશું જ. એટલે આવા ટોપિકનું એક એક્ઝામ્પલ લીધું. હવે એની જ સામે આપણે સિલ્વીકલ્ચરના સિદ્ધાંતો યા સિલ્વીકલ્ચરના સંદર્ભમાં જે પરિબળો છે એને તૈયાર કરવાના આવશે. તો કદાચ તમારા માટે એકદમ નવું હોવાથી તમારી અપેક્ષા હોઈ શકે કે સર એ ક્લાસમાં તૈયાર કરાવે. તો આવા ટોપિક્સ જે હું બીજા ગ્રુપમાં રાખું છું અને આવા સમજ અને વિશ્લેષણ આધારિત ટોપિક્સની અંતર્ગત નંબર 1 ક્લાસ નોટ્સ તૈયાર કરાવાશે. મતલબ મારા ભાઈ બહેનો, આવા ટોપિકમાં સ્ટડી મટીરિયલની કોઈ જરૂરિયાત જ નહીં હોય, કારણ જે ક્લાસ નોટ જ સ્ટડી મટીરિયલ છે. અને જ્યારે હું ક્લાસ નોટ્સ તૈયાર કરાવું ત્યારે હું એ ટોપિકને સમજાવીશ, એનું વિશ્લેષણ કરીશ. મતલબ લેક્ચર દરમિયાન જ, જ્યારે આપણે ક્લાસ નોટ તૈયાર કરશું લેક્ચરમાં જ, લેક્ચર દરમિયાન જ આ મુદ્દાઓ ઉપર ચર્ચા અને વિશ્લેષણ થશે. કયા ટોપિકમાં અમે આ પ્રકારે કાર્યવાહી કરશું અને કયા ટોપિકમાં અમે આ પ્રકારે કાર્યવાહી કરશું, આ બંને પદ્ધતિ અમારી રહેશે. એનું નિર્ધારણ
જીપીએસસી ઓગસ્ટ એન્ડમાં એક્ઝામ આરએફઓની મેન્સ આયોજિત કરે તો એના આધારે થશે. જો એ આપણને પૂરતો સમય આપશે તો આ ક્ષેત્ર વિસ્તૃત રાખશું, આ ક્ષેત્ર સીમિત રાખશું. જો એ આપણને અપૂરતો સમય આપે તો આ ક્ષેત્રને વિસ્તૃત રાખવું પડશે, જેમાં તમારી વાંચવાની જવાબદારી વધી જશે. ભાઈ બહેનો એવા ધ્યાનમાં રાખજો કે જે ક્લાસ નોટ તૈયાર કરાવવામાં આવશે લેક્ચર દરમિયાન ને જે વિશ્લેષણ કરવામાં આવશે એના આધારે પણ આ ડેલી ટેસ્ટ અને વીકલી ટેસ્ટ રહેશે જ. એમાં આ પ્રશ્નો પણ સામેલ હશે. અને આમાં પણ જે મેં ક્લાસમાં લખાવી દીધું એમાંય કોઈને ક્યાંય સમસ્યા આવતી હોય તો એની ઉપર પણ અઘરા પ્રશ્નો ઉપર જે ટેસ્ટમાં પૂછાણા હોય એની ઉપર પણ ડિસ્કશન થશે અને જરૂર લાગશે તો એનું પણ લેખન કરાવીશું. ભાઈ બહેનો આ રીતના આપણે જોઈ શકીએ કે આપણી સ્ટ્રેટેજી મુખ્ય પરીક્ષાના પેપર 5ને તૈયાર કરવા માટે નંબર 1 લેક્ચર્સ, ક્લાસ નોટ લેખન, જે ક્લાસમાં જ કરાવવામાં આવશે લેક્ચર દરમિયાન. નંબર 3 સ્ટડી મટીરિયલ. નંબર 4 ટેસ્ટ. ટેસ્ટ કેટલા પ્રકારની તો કે ડેલી એન્ડ વીકલી. ઓગસ્ટ એન્ડમાં જો એક્ઝામ થઈ તો અમે 3થી વધુ વીકલી ટેસ્ટ નહીં લઈ શકીએ અને ફાઇનલ ટેસ્ટ અમે 2 પેપર રાખવાનો વિચારીએ છીએ, એટલે 3 ને 2 5 થાય. જો ટાઈમ વધારે મળ્યો તો જે વીકલી ટેસ્ટ છે એ 3ની જગ્યાએ 6 થઈ જશે અને 2 પેપર ફાઇનલ ટેસ્ટના રૂપમાં લેવાશે તો 8 થઈ જશે. ભાઈ બહેનો આ તમામ ડાયમેન્શન્સ મેં રજૂ કર્યા છે કે કઈ રીતના અમે તૈયાર કરાવીશું અને એ સંદર્ભમાં તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે નિશ્ચિતપણે કોમેન્ટ સેક્શનમાં જઈને તમારા પ્રશ્ન મૂકી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. બેસ્ટ ઓફ લક ફોર ધ રિઝલ્ટ. નમસ્કાર. જય હિન્દ.